આપણે પૂતના ઉદ્ધારનો આજે છેલ્લો દિવસ છે. આજે પૂતના ઉદ્ધારનું ચરિત્ર પૂરું થશે અને કાલથી શુભ શ્રાવણ મહિનો બેસે છે, સોમવારથી. એટલે શિવજીના નામની મહિમા, શિવજીને જલ ચડાવવાની મહિમા, બિલીપત્ર ચડાવવાની મહિમા અને શિવ ભક્તોના ચરિત્ર ને એવા વિષય ઉપર 1 મહિના સુધી આપણે સત્સંગ ચાલવાનો છે. તો આ સત્સંગ કાલથી ચાલુ થવાનો છે. તો આપણે આજે પૂતના ઉદ્ધાર લીલાને સમાપ્ત કરીએ. ગોપીઓએ કૃષ્ણ ભગવાનની કવચ કરીને રક્ષા કરી છે. અને ગોપીઓ કૃષ્ણ ભગવાનની કવચ કરીને રક્ષા એટલે કરે છે કારણ કે ગોપીઓને કૃષ્ણ પ્રાણથી પ્યારા છે. પ્રાણથી પ્યારા હોવાના કારણે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા કરે છે. આવી વસ્તુ છે. માતા યશોદા કૃષ્ણ ભગવાનને દૂધ પીવડાવે છે અને દૂધ પીવડાવીને પાલના ઉપર સુવડાવી દે છે. આ બધી ક્રિયા પૂરી થઈ ત્યાં નંદ બાબા અને એમના સાથીઓ ગોવાળિયાઓ મથુરાથી ગોકુળ આવ્યા. તો મથુરાથી ગોકુળ આવ્યા ને તો એમને પૂતનાનું આ ભયંકર શરીર જોયું તો એને ખૂબ આશ્ચર્ય થયું. મતલબ નંદ બાબાની મથુરાથી ગોકુળ આવતા હતા તો રસ્તા વચ્ચે વાતો કરતા આવતા હતા કે મેં કાનુડા માટે રમકડા લીધા છે. તો કાનુડા માટે રમકડા લીધા છે ને તો એ હાચવીને રાખજો, ગાડામાંથી પડી ન જાય. નંદ બાબા બધાને સૂચના આપતા હતા કારણ કે મથુરાથી સરસ મજાના રમકડા કાનુડાને રમવા માટે નંદ બાબાએ લીધા હતા. તો આ રીતે બધા ગોવાળિયાઓને એ બધા અહીંયા આવે છે ગોકુળમાં. ત્યાં તો એને ભયંકર પૂતનાને મરેલી પડેલી જોઈ. પૂતના મરેલી હતી અને ચારે તરફ ગોપીઓ અને ગોવાળીઓ છે ને એ ગોપીઓ ને ગોવાળીઓ એને ઘેરીને ઉભા હતા બધા ગોવાળ નહીં. તો નંદ બાબા આશ્ચર્યચકિત થઈ ગયા. આશ્ચર્યચકિત શા માટે થઈ ગયા નંદ બાબા? કારણ કે આવડી મોટી રાક્ષસી એમને ક્યારેય જોઈ નહોતી. આવડી મોટી રાક્ષસીના ક્યારેય દર્શન વ્રજવાસીઓએ કરેલા જ નહોતા ને એમ. એટલે એ બધા ડરી ગયા કે આવડી મોટી રાક્ષસી એમ. એ બધા અરસ પરસ બોલવા માંડ્યા કે આશ્ચર્યની વાત છે કે વસુદેવજીએ જેવું કીધું તું એવો જ ઉત્પાત અહીંયા જોવા મળ્યો. વસુદેવજીએ નંદ બાબાને પેલા જ કીધું તું કે તમે ઝડપથી ઘરે ભાગો કારણ કે કઈક ઉત્પાત થવાનો છે. પહેલેથી જ કહી દીધું તું એટલા માટે એવો ઉત્પાત અહીંયા જોવા મળ્યો. તો નંદ બાબા વિચારે છે કે વસુદેવ અવશ્ય પૂર્વ જન્મના કોઈ ઋષિ મુનિ હોવા જોઈએ કારણ કે એ જેવું કઈ બોલ્યા છે એવો જ ઉત્પાત અહીંયા અત્યારે જોવા મળે છે. આવી રીતે એને વસુદેવને નંદ બાબા ને વસુદેવ કોઈ મોટા લાગે છે, ત્યાં કોઈ મોટા મહાત્મા હોય એવું લાગે છે. પછી તો બધા વ્રજવાસીઓ ભેગા થયા અને કુવાડીથી પૂતનાના શરીરને કટકા કરવા માંડ્યા. નાના નાના કટકા કરીને કોણ જાણે કેટલી બધી ચિતાઓ બનાવી અને એ ચિતાઓમાં પૂતનાને સળગાવી દીધી. તો પૂતનાને સળગાવી દીધી ને તો અહીંયા 34મા શ્લોક થી લઈને 40મા શ્લોક સુધી બહુ દિવ્ય વાતો આવે છે. 34મા શ્લોકમાં એમ કહે છે કે જ્યારે પૂતનાનું શરીર સળગાવવામાં આવ્યું ત્યારે એમાંથી ધુવાણો નીકળ્યો અને એ ધુવાણો કેવો હતો? એમાં અગરની સુગંધ આવતી હતી. પૂતનાના શરીરની અંદરથી એક અગરની સુગંધ આવતી હતી. તો કે શા માટે આ અગરની સુગંધ આવતી હતી? એનું કારણ શું કે પૂતનાના શરીરમાંથી અગરની સુગંધ આવતી હતી એમ? तो कि क्यों ना हो, भगवान ने जो उसका दूध पी लिया था जिससे उसके सारे पाप तत्काल नष्ट हो गए थे. मतलब પૂતનાના શરીરમાંથી અગરની સુગંધ એટલે આવતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણએ એનું દૂધ પી લીધું હતું. આપણે એમ થાય કે લે એને દૂધ તો મારવા માટે પીવડાવ્યું હતું. તો કે ગમે ભાવથી દૂધ પીવડાવ્યું પણ ભગવાન શ્રી કૃષ્ણએ
એનું દૂધ પી લીધું હતું, એટલા માટે એમાંથી અગરની સુગંધ આવતી હતી. કહેવાનો ભાવ શું છે? એન કેન પ્રકારે એને ભગવાનના દર્શન કર્યા, એન કેન પ્રકારે ભગવાનનો સ્પર્શ થયો, ભગવાને એનું દૂધ પણ પીધું. એટલે દૂધ પીધું ને એટલે પૂતના એટલી દિવ્ય બની ગઈ કે એના શરીરમાંથી અગરની સુગંધ આવવા માંડી. નહીતર 18 કિલોમીટરની પૂતનાને જો સળગાવવામાં આવે અને એના માંસની દુર્ગંધ નીકળે ને તો એ દુર્ગંધ ગામમાં રોગચાળો ફેલાવી દે, એવી દુર્ગંધ હોય. પણ ધન્ય છે ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શથી પૂતના એટલી પવિત્ર બની ગઈ કે એને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નહીં અને ગામવાળાને પણ તકલીફ પડી નહીં અને દિવ્ય સુગંધ આવી. હાલાકી પૂતના એક રાક્ષસી હતી અને બાળકોને મારવા વાળી રાક્ષસી હતી અને બાળકોનું લોહી પી જવું એ જ એનું કામ હતું પૂતનાનું. અને કૃષ્ણને મારવા માટે જ એમને દૂધ પીવડાવ્યું હતું, છતાં પણ એને પરમ ગતિ મળી, એવી પરમ ગતિ મળી જે સત્પુરુષોને મળે છે. આ શ્લોક સાબિત કરે છે કે ભજન કરીને સત્પુરુષોને જે ગતિ મળે છે એ જ ગતિ એન કેન પ્રકારે કોઈ ભગવાનના સંગમાં આવે તો ભગવાન એને એ ગતિ આપી દે છે, નિશ્ચિત આપી દે છે. એમાં કોઈ એટલે કોઈ પણ શંકા નથી. આ તો ખાલી એવી વાત છે કે એન કેન પ્રકારે ભગવાનનો સંગ થવો જોઈએ. જેમ એન કેન પ્રકારે લોખંડને જો પારસમણી અડી જાય, કોઈ પણ રીતે પારસમણી અડી જાય તો લોખંડ સોનું બની જાય છે, એમ એન કેન પ્રકારે જીવાત્મા જો ભગવાનનો બની જાય, ભગવાનના સંપર્કમાં આવી જાય તો પરમ ગતિને પ્રાપ્ત કરે છે. કોઈ પણ ભાવે ભગવાનને ભજો, ભગવાનનો સંગ થતા જીવાત્માને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. આવી વસ્તુ છે. તો એન કેન પ્રકારે પૂતના ભગવાનના સંગમાં આવી તો પણ એને ગતિ મળી ગઈ. તો જેણે માતા સમાન ભગવાન કૃષ્ણને પ્રિયમાં પ્રિય વસ્તુ સમર્પિત કરી છે એના ઉદ્ધારમાં તો કહેવાનું જ શું? મતલબ જે કૃષ્ણને પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ સમર્પિત કરી દે છે, જે કૃષ્ણને જીવન સમર્પિત કરી દે છે, જે પોતાનું તન મન ધન કુળ કુટુંબ પરિવાર આ તે મકાન દુકાન બધું કૃષ્ણને સમર્પિત કરી દે છે, એના ઉદ્ધારમાં શું શંકા હોય? મને ઘણા ભક્તો પ્રશ્ન કરતા હોય તમારો ઉદ્ધાર થશે કે નહીં, કલ્યાણ થશે કે નહીં. મેં તો ભાઈ આ ચિંતા જ વ્યાજબી નથી. આ ચિંતા જો પૂતનાને ભગવાન માની ગતિ દેતા હોય તો જે પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરે છે એને કેમ ભગવાન ગતિ ન આપે? જરૂર ગતિ આપે છે. હા જરૂર, તમારું ભજન ઘટતું હોય, ભગવાનમાં ભાવ ઘટતો હોય તો જરૂર ચિંતા કરવી. પણ ભગવાનની કૃપાથી એમ કેમ પ્રકારે ભજન થઈ જતું હોય, આત્મસંતુષ્ટિ જેટલું ભજન થઈ જતું હોય અને સમય વ્યર્થ બરબાદ ન થતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન અવશ્ય તમારો સ્વીકાર કરશે. જો સાંસારિક કામો પાછળ અને સાંસારિક કામોમાં વધુ વ્યસ્ત રહેવાના કારણે વધુ પડતો સમય બગડતો હોય ને તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ, તો જરૂર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે હાલ એકદમ તમે સંસારી બની જાઓ તો ભગવાન મળતા નથી, પણ ભજન કરતા જાઓ, ભલે સંસારના થોડા કામે કરવા પડે પણ ભજન કરતા કરતા ઈશ્વર તરફ આગળ વધવાની જે ઝંખના છે એ ઝંખના જો તમારી ઘટે નહીં ને તો વાંધો નથી, તો તમને ભગવાનની પ્રાપ્તિ અવશ્ય થશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાનના ચરણ કમલ તો બ્રહ્મા શંકર આદિ દેવતાઓના વંદિત છે અને ભક્તોના હૃદયની તો પૂંજી છે. શું? ભગવાનના ચરણ કમલ. ભક્તોના હૃદયની તો પૂંજી છે ભગવાનના ચરણ કમલ. એ જ ચરણથી પૂતનાના શરીરને દબાવી દબાવીને ભગવાને સ્તનપાન કર્યું છે, તો પૂતનાના ઉદ્ધારમાં શું શંકા હોય? મતલબ બ્રહ્માજી પણ ચરણ કમલની રજ લેવા માટે તરસે છે. શિવજી, બ્રહ્માજી આ બધાય ભગવાનના ચરણ કમલની રજ લેવા માટે તરસે છે. એ ચરણ કમલ પૂતનાના શરીરને હૈદાય, પૂતનાના શરીરને સ્પર્શ થયો. કારણ કે નાના બાળકની ટેવ હોય કે જયારે એ માનું દૂધ પીવે ને ત્યારે પગને છે ને પેટમાં ભરાવતો હોય છે, પગ મારી મારીને પેટમાં ભરાવે. એટલે એ જ કહેવા માંગે છે વેદવ્યાસજી, સુખદેવજી એ જ કહેવા માંગે છે
કે પૂતનાના તો શરીરને દબાવીને ભગવાને દૂધ પીધું એટલે પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો. એ પૂતનાના સૌભાગ્યની શું વાત કરવી? એ પૂતનાના સૌભાગ્યનું વર્ણન થઈ શકે નહીં. કારણ કે બ્રહ્માને ને શંકરને પણ જેના ચરણ રજની જરૂર પડે છે એ ચરણ રજ પૂતનાને આજે અનાયાસ મળે છે. એ ચરણ રજ પૂતનાને અત્યારે મફતની મળે છે એટલે પૂતના સદભાગ્યશાળી છે. પછી માન્યું કે ભાઈ પૂતના રાક્ષસી હતી પણ છતાંય એને માની ગતિ પ્રાપ્ત થવી જોઈએ અને માની ગતિ પ્રાપ્ત થઈ તો પછી એમ કે જેને જે ગાયોએ અને જે માતાઓએ કૃષ્ણને પ્રેમથી દૂધ પીવડાવ્યું છે એના ઉધારમાં હું સંશય? જો 6 દિવસના કૃષ્ણને પૂતનાએ દૂધ પીવડાવ્યું તો પૂતનાની સદગતિ થઈ ગઈ. બરોબર? તો જે ગોપીઓએ અને ગાયોએ કૃષ્ણ બનીને જયારે દૂધ પીધું ને, વરદી ઉદી કાનુડો ગોવાળિયા બની ગયો હતો, વરદી ઉદી કાનુડો ગાયો બની ગયો હતો, ત્યારે ગાયું ગોવાળિયા બની અને એને દૂધ પીધું તું તો એ દૂધ પીધું તું તો પછી એના બધાની ગતિમાં હું શંકાય? ગોપીઓએ તો 1 વર્ષ સુધી પ્રેમથી દૂધ પીવડાવ્યું હતું કૃષ્ણને એટલે એની ગતિમાં કોઈ સંશય નથી. ભગવાનને જે ભાવપૂર્વક ભજે છે એની સદગતિમાં કોઈ સંશય હોતો નથી. આ પૂતના કોણ હતી? તો કે પૂતના બલિરાજાની દીકરી રત્નમાલા હતી. અને વામન ભગવાન જયારે બલિરાજાના ઘરે 3 પગલા ભૂમિ માગવા માટે આવ્યા ત્યારે રત્નમાલાને જોઈને એમ થયું કે હા મારે આટલું સુંદર બાળક હોય ને તો એને દૂધ પીવડાવવું. કેવું સુંદર બાળક છે, આવું બાળક હોય તો હું દૂધ પીવડાવું. વામન ભગવાન નાનકડા હતા પણ બહુ સુંદર હતા. તો કે આવું બાળક હોય તો હું એને દૂધ પીવડાવું. કેટલું સુંદર બાળક છે. પણ 3 પગલા ભૂમિમાં એના બાપનું બધું ઝટી લીધું ત્યારે રત્નમાલા એમ વિચારે છે કે આવું બાળક મારું હોય ને તો હું એને દૂધમાં ઝેર પીવડાવીને આપી દઉં. એવો એને ભાવ આવ્યો ગુસ્સાનો. ભગવાને કીધું તથાસ્તુ, તારી 2 ઈચ્છા પૂરી થશે. એટલે પૂતના દૂધે પીવડાવે છે ને ઝેરે પીવડાવે છે. ભગવાન એની બંને ઈચ્છા પૂરી કરે છે. આવી વસ્તુ છે. શા માટે બંને ઈચ્છા પૂરી કરે છે ભગવાન? તો કે ભગવાન એટલા માટે બંને ઈચ્છા પૂરી કરે છે કારણ કે ભગવાન ભક્તવત્સલ છે. રત્નમાલા બલિની દીકરી હતી એટલે ભક્તવત્સલ છે એટલે ભગવાને એની બંને ઈચ્છા પૂરી કરી. આવા ભગવાન દયાળુ છે, આવા ભગવાન કરુણામય છે. એટલે આ બધા ગોપી ગોવાળિયાઓની સદગતિ એટલે થઈ ગઈ કારણ કે ભગવાનને એને બધાએ દૂધ પીવડાવ્યું એટલે બધાની સદગતિ